ચેપ્ટર 3 લેક્ચર નંબર આપણે 14 સ્ટાર્ટ કરીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે જે એસ પ્લસ એસ, એસ માઇનસ એસ, સી પ્લસ સી અને સી માઇનસ સી એટલે કે સરવાળા બાદબાકીથી ગુણાકારમાં જવાના સંબંધ દર્શાવતા જે સૂત્રો આપણે જોયા હતા, બરાબર, એ પરફેક્ટ તમને યાદ હોવા જોઈએ અને એ જ સૂત્રો પરના દાખલા આપણે આગળ વધીએ છીએ। ચલો, તો પહેલાં 3.3નો આપણે 18મો પ્રશ્ન જોઈશું, એના પછી 3.3નો 19મો પ્રશ્ન। અહીંયા એસ માઇનસ એસ છેદમાં સી પ્લસ સી થશે અને આપણે જવાબ લાવવાનો છે 10। આ એક્સ માઇનસ y/2 આખો એનો થીટા છે, બરાબર। અને 19મા પ્રશ્નમાં પણ એસ પ્લસ એસ અને સી પ્લસ સી થશે, બરાબર। ચાલો જુઓ, 18મા પ્રશ્નનું LHS આપણે અહીંયા લખ્યું છે, RHS જે જવાબ આપણે સાબિત કરવો છે એ સામે મેં લખેલો છે, બરાબર। તો ઉપર આપણે એસ માઇનસ એસનું સૂત્ર વાપરીશું। એસ માઇનસ એસ શું થશે? 2CS। અને બીજું સૂત્ર વાપરીશું સી પ્લસ સી, સી પ્લસ સી થશે 2CC। ચાલો, તો અંશમાં એસ માઇનસ એસ 2CS 2C ઇન્ટુ એસ। હવે થીટા શું છે? એક્સ અને વાય, તો એક્સ અને વાયનો સરવાળો ભાગ્યા 2, એક્સ અને વાયની બાદબાકી ભાગ્યા 2। ક્લિયર? લાઈન બનાવીએ, એની સામે બરાબર ચિહ્ન કરીશું। છેદમાં થશે આપણે સી પ્લસ સી, તો સી પ્લસ સી શું થઈ જાય? 2CC, બરાબર। એક સી એટલે કોસ, બીજો સી અહીંયા કોસ લખી દઈએ। અહીંયા પણ થીટા એક્સ અને વાય છે એટલે સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2। ક્લિયર? હવે આ 2 અને કોસ એક્સ પ્લસ y/2 કેન્સલ થઈ જાય, સાઇન અપોન કોસ આ થઈ જશે 10, જેનો થીટા છે એક્સ માઇનસ y/2। ક્લિયર? જે આપણે આન્સર લાવવાનો હતો આવી ગયો, તો આપણો થઈ ગયો છે RHS। ક્લિયર? ત્યારબાદ 3.3નો આપણે 19મો પ્રશ્ન જોઈએ। રકમ હમણાં તમને મેં બતાવી હતી, બરાબર। જો રકમ અહીંયા લખી છે LHS, સાઇન પ્લસ સાઇન અને સી પ્લસ સી। આ સરવાળા બાદબાકીના સૂત્રમાં હોય ને, એમાં જનરલી આપણે શું કરીએ? પહેલો આપણે એમ લખ્યું છે એસ પ્લસ એસ, તો જવાબ શું લખીશું? 2SC લખીશું। પહેલા સાથે આપણે આલ્ફા ગણીએ છીએ, બીજા સાથે આપણે શું ગણીએ? બીટા, બરાબર છે। બને ત્યાં સુધી આલ્ફા મોટો હોય એવો પ્રયત્ન આપણે રાખો। એવું જરૂરી નથી, કમ્પલસરી નથી, પણ એવું કરશો ને તો બાદબાકીનો જે બીજો ભાગ આવશે ને તે ડાયરેક્ટ ધન જવાબ રહેશે, અને જો ઉપર આલ્ફા જે હશે નાનો હશે તો બાદબાકીમાં તફાવત કેવો રહેશે? ઋણ આવશે, બરાબર। એટલા માટે બીજો કોઈ ફરક નથી। તો અહીંયા એસ પ્લસ એસનું સૂત્ર તો લાગે છે, પણ પાછળ જે 3x છે ને એ મોટા થીટા છે, તો એને હું શું કરી દઈશ? આગળ લખી દઈશ, બરાબર। એટલે એક સ્ટેપ વધારે, સાઇન 3x પહેલાં લખ્યા, સાઇન એક્સને મેં પાછળ લખ્યા છે। એ જ પ્રમાણે છેદમાં આ કોસ 3xને મેં આગળ લખી નાખ્યા, કોસ એક્સ પાછળ લખ્યા, મોટો થીટા મેં આગળ લખી નાખ્યો, બરાબર। ચલો, હવે ઉપર થશે એસ પ્લસ એસ 2S ઇન્ટુ સી। હવે પહેલા ભાગમાં આપણે શું કરીએ? બંનેનો સરવાળો ભાગ્યા 2। જનરલી આપણે આ સ્ટેપ બતાવીએ છીએ લખીને, સરવાળો ભાગ્યા 2, પછી એનું જે પણ સાદરૂપ થતું હોય। હવે એની જગ્યાએ આપણે ડાયરેક્ટ લખીશું। અહીંયા શું આવશે? જો ખાલી તમને સાદરૂપ બતાવું છું સમજ માટે, આ થીટામાં શું આવશે? આ બંનેનો સરવાળો ભાગ્યા 2, અને આ જે થીટા છે ત્યાં શું આવશે? બંનેની બાદબાકી ભાગ્યા 2। મેં અહીંયા એરો કરીને બાજુમાં લખીશ, તેમાં જે મારો ટાઈમ બગાડવાનો છે એના કરતાં મારું કામ અહીંયા ઇઝીલી પતવાનું જ હતું, પણ તમારી સમજૂતી માટે બતાવું છું કે નેક્સ્ટ હવે જે પણ પરિસ્થિતિ આવશે અથવા ગમે ત્યારે આપણે આ સૂત્ર વાપરીશું તો આ સ્ટેપ હવે લખીને બતાવવાના નહીં, એક સ્ટેપ આપણે ઓછું કરીશું, એના પછીનું જ સ્ટેપ આપણે લખીશું। તો શું કરીશું? આ બંનેનો સરવાળો ભાગ્યા 2, 3 ને 4, 4 ભાગ્યા 2 એટલે 2x થઈ જાય। અહીંયા 3માંથી 1 ગયો તો 2, 2 ભાગ્યા 2 એટલે સિંગલ એક્સ। ડાયરેક્ટ અહીંથી આ પ્રમાણે જ લખવાનું આપણે, બરાબર। એ પ્રમાણે છેદમાં સી પ્લસ સી છે તો એ શું થઈ જાય? 2CC। સી પ્લસ સીનું સૂત્ર શું છે? 2CC, એટલે કોસ કોસ થઈ ગયા। આ બેનો સરવાળો 4 ભાગ્યા 2 એટલે 2x, 2ની બાદબાકી 2 ભાગ્યા 1 એટલે 1 થઈ જાય। હવે તમે અહીંયા 2 અને આ કોસ એક્સ કેન્સલ કરી શકો, સાઇન 2x અપોન કોસ 2x એ થઈ જાય tan 2x, જે આપણે આન્સર લાવવાનો હતો। થઈ ગયો આપણા માટે RHS। તમારે RHS નીચે જ લખવાનું, મેં બાજુમાં લખ્યું છે,
बराबर। चलो हवे नेक्स्ट प्रश्न જોઈએ 3.3 નો 11મો પ્રશ્ન કરીએ। cos माइनस cos છે, थीटा प्रमाणे છે બંનેનો। જવાબ લાવો છો આપણે -√2 sin x, બરાબર। અહીંયા મેં LHS લખ્યો છે, સામે જે જવાબ લાવો છો આ રીતે અહીંયા લખેલો છે c - c। શું સૂત્ર થાય? -2ss, બરાબર। -2s આલ્ફા પ્લસ બીટા 2ss એટલે અહીંયા સાઇન આવશે -2ss। અહીંયા બંને થીટાનો એકવાર સરવાળો। પહેલો થીટા કયો છે? 3π/4 પ્લસ એક્સ, अच्छा 3π/4 - x। આ બંનેનો અહીંયા સરવાળો કર્યો અને એ જ બે બંને વસ્તુને અહીંયા બાદ બાકી થશે, બરાબર। 3π/4 પ્લસ એક્સ, 3π/4 - x, ક્લિયર। ચાલો -2 સાइन, હવે આ પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ થઈ જાય, 3π/4 3π/4 સરળો થઈ જાય। ચલો એક સ્ટેપ વધારે બતાવી દઉં છું, બ્રેકેટ ઓપન કરીને 3π/4 - x ઇન્ટુ અ સાઇન 3π/4 પ્લસ એક્સ, માઇનસ એ લગાવો એટલે -3π/4 માઇનસ માઇનસ પ્લસ એક્સ। અહીંયા 3π/4 જતા રહેશે, અહીંયા એક્સ જતા રહેશે, -2 આ સાઇન 3π/4 3π/4 3 3 6π/4 ઇન્ટુ x વત્તા x સાઇન 2x, બરાબર। હવે -2 સાઇન 6π/4, હવે 6π/4 છે એટલે અહીંયા બે ભાગ છે એટલે 2 તરી 6, 2 દુ 4 કેટલા કહેવાય? સાઇન 3π/2 કહેવાય। શું કહેવાય? સાઇન 3π/2। હવે સાઇન 3π/2 એની કિંમત આપણે લખવી છે, બરાબર। તો સાઇન 3π/2 આપણને ખ્યાલ છે। અચ્છા, અહીંયા એક મિસ્ટેક છે। મિસ્ટેકમાં શું છે કે આપણે આ c - c - 2ss સૂત્રો કોઈ પણ વાપરીએ છીએ, સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2 કરે છે ને, આ બંનેનો સરવાળો તો કર્યો, ભાગ્યા 2 અહીંયા લખવાના બાકી છે અને અહીંયા પણ ભાગ્યા 2 લખવાના બાકી છે। એટલે 3π/4 આ એક સ્ટેપ હું કાપી નાખું છું અને એ સ્ટેપ ફરી બતાવું તમને। તો આ -2 આ સાઇન આ છેદમાં 2 છે આ રહ્યા, આ 3π/4 જે આપણે 6π/4 કર્યું હતું એ જ વસ્તુ આમ પણ લખાય કે 3π/4 પ્લસ 3π/4 2 ટાઈમ 3π/4, બરાબર, ઇન્ટુ પછી આ સાઇન x પ્લસ એક્સ 2x છેદના 2 આપણે લખવાના બાકી છે, બરાબર। એટલે આ 2 થીટામાં કટ થયો, આ 2 અહીંયા કટ થયો, એટલે આ શું વધે? -2 સાઇન 3π/4 આ રહ્યા, અને ઇન્ટુમાં શું આવ્યું? ઇન્ટુમાં આવશે સાઇન એક્સ, એટલે -2 સાઇન 3π/4 ઇન્ટુ સાઇન એક્સ, -2 સાઇન 3π/4 છે એની જોડે સાઇન એક્સ લખી દઉં અહીંયા, ખ્યાલ આવી ગયો। હવે આપણે આ -2 સાઇન 3π/4 ની કિંમત લખીશું, સાઇન એક્સ તો આ રહ્યા। સાઇન 3π/4 ની કિંમત કેટલી? જો અહીંયા સમજીએ આપણે, સાઇન 3π/4 આ સાઇન છેદમાં કેટલા છે? 4। તો ઉપરના અંકને આપણે 4ના ગુણકની નજીકમાં ફેરવીએ તો આ 3 છે, તો 3ને શું લખાય? 4 - 1 લખાશે આવું। ચલો સાઇન છેદ લગાવું, 4 4 કેન્સલ એટલે પાઈ માઇનસ π/4। ચલો પાઈ એટલે વિધેય નહીં બદલાય, બરાબર। એટલે સાઇન પાઈ માઇનસ થીટા એવી પરિસ્થિતિ થઈ એટલે સાઇન થીટા થઈ જાય, બરાબર ને। પાઈ કે પાઈનો ગુણક હોય તો વિધેય બદલાશે નહીં, ને π/2 કે π/2 નો ગુણક આવે તો વિધેય બદલાય, બરાબર। અચ્છા, હવે જવાબ ધન લખો ઋણ, તો આપણે ચરણ નક્કી કરવું પડશે। કઈ પરિસ્થિતિ થઈ? પાઈ માઇનસ થીટાની પરિસ્થિતિ થઈ। આપણે એકમ વર્તુળ વિચારીએ તો પાઈ ક્યાં આવશે? અહીંયા આવશે, પાઈ માઇનસ થીટા, માઇનસ થાવ એટલે ક્યાં જાઓ? પાછળ જશો, પાઈ માઇનસ થીટા પોઝિશન ક્યાં આવશે? ચરણ 2 માં આવે, આ ચરણ 2 ની પરિસ્થિતિ છે।
चरण बे में चिन्ह विचारे तो अपने पहला चरण में ऑल, बीजामां आवे एस, ऑल एस। चरण बे में साइन धन होय तो आ चरण बे में साइन धन है एटले एनो जवाब आपणे केवो लखीशुं? धन लखीशुं। बराबर। चलो साइन π/4 जवाब केटलो थाय? 1/√2। એટલે સાइन 3π/4 નો જવાબ લખ્યો 1/√2 અને કઈ રીતે લખ્યો એનું આપણું મેં આખું આ કારણ તમને સમજાવ્યું છે। બરાબર। એટલે કારણ જ્યાં સુધીની જગ્યા હોય એ જગ્યા આપણે છોડી દેવી પડે। √2 કેન્સલ થઈ જાય એટલે -√2 અહીંયા વધે અને ઇન્ટુ સાइन x। બરાબર। તો -√2 સાइन x જે આપણે આન્સર લાવવાનો હતો એ આવી ગયો। ક્લિયર? બરાબર। -√2 સાइन x આન્સર થઈ ગયો। હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। હમણાં જે આપણે દાખલો કર્યો ને એક્ઝેક્ટ એની જ પરિસ્થિતિ છે આ ઉદાહરણ 15 માં। કોસ વત્તા કોસ છે, √2 કોસ જવાબ લાવો છે। બરાબર। આમ તો આ તમને 100 પ્રયત્ન આપવાનો છે, જાતે તમને ગણવાનો છે અને આવડે જ। અને આમ પણ ઉદાહરણ છે એટલે સામે તમારી ગણતરી અહીંયા કરેલી જ છે, એકવાર એમાં સમજાવી દઉં। ચલો અહીંયા ડાબી બાજુ લખ્યું છે કોસ વત્તા કોસ, એટલે સી પ્લસ એનું સૂત્ર થઈ જાય 2cc। cc એટલે કોસ વત્તા કોસ, સોરી કોસ ઇન્ટુ કોસ। હવે આલ્ફા ગણો, આ બીટા ગણો તો આલ્ફા બીટાનો સરવાળો ભાગ્યા 2, આલ્ફા બીટાની બાદબાકી ભાગ્યા 2। તો અહીંયા x કેન્સલ થઈ જાય, π/4 શું થાય? 2 ટાઈમ π/4 થાય, પણ છેદમાં 2 તો છે જ એટલે આ બે કેન્સલ એટલે π/4 આવી ગયા। અને અહીંયા માઇનસ અહીંયા લાગે એટલે π/4 માઇનસ થઈ જાય, -x + x થઈ જાય એટલે -π/4 + π/4 કેન્સલ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ x થયો એટલે x ને x 2x થઈ જાય, 2x/2, 2x/2, 2 કેન્સલ એટલે x વધી જાય એ આ પ્રમાણે છે। એટલે 2 cos π/4 ઇન્ટુ cos x। હવે cos π/4 ની કિંમત કેટલી થાય? 1/√2 થવાની, cos x તો આ રહ્યા અને આ √2 અહીંયા કટ થાય એટલે આ 2 ને √2 કટ થાય તો અહીંયા √2 વધે એટલે √2 cos x એ આપણો જવાબ થઈ ગયો। ક્લિયર? એટલે આમ તો સમજૂતી તમને આપી દીધી, અહીંયા એમ પણ ગણતરી કરેલી છે એટલે આ તમારે હવે જાતે તમને આવડી જાય। બરાબર। ચાલો તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। ચાલો 3.3 નો 15મો પ્રશ્ન જોઈએ। cot 4x sin 5 + sin 3, cot x sin 5 - sin 3। આ બંને પરિણામ સરખા જેવું સાબિત કરીશું એટલે શું કરીશું? આપણે LHS ગણીશું, આનો જવાબ લાવીશું, RHS ગણીશું, એનો જવાબ લાવીશું। બંનેના જવાબ કેવો લાવીશું? સરખા। બરાબર। ચલો 3.3 ના 15માનો આપણે LHS મેં લખેલો છે cot 4x છે, અહીંયા s + s 2sc સૂત્ર થઈ જાય। ચલો સમજો 2s બંનેનો સરવાળો ભાગ્યા 2, 5 અને 3નો સરવાળો થાય 8, 8 ભાગ્યા 2 એટલે 4। હવે ડાયરેક્ટ લખીશું આપણે s + s 2sc, c એટલે cos, બંનેની બાદબાકી ભાગ્યા 2, 5 અને 3ની બાદબાકી 2, 2 ભાગ્યા 2 કરીશું એટલે 1 થઈ જાય। હવે આ જે કોડ છે એને cos θ / sin θ આવું લખી શકાય। તો આ sin 4x અને આ sin 4x કેન્સલ થઈ ગયું, ખ્યાલ આવી ગયો? એટલે આ 2 cos 4x ઇન્ટુ cos x। બરાબર। આ સાદુરૂપ પતી ગયું, આને નંબર 1 આપી દઉં છું। હવે LHSનો જવાબ આવી ગયો। હવે આપણે RHS લખી દઈએ। તમે ટેક્સ્ટ બુકમાં જુઓ RHS શું લખ્યું છે? cot 4x ઇન્ટુ sin 5x - sin 3x। તો હવે આનો પણ જવાબ લાવીશું અને આ જવાબ કેટલો આવવો જોઈએ? જે પરિણામ 1માં આપણને મળે છે એક્ઝેક્ટ એની જેમ। તો અહીંયા s શું થશે? 2cs। તો 2c બંનેનો સરવાળો 8 ભાગ્યા 2 એટલે 4 થાય ઇન્ટુ s 2cs બાદબાકી 2 ભાગ્યા 2 એટલે 1 થઈ જાય। હવે આ જે cot 4x છે એને આપણે શું કરીશું? cos 4x / sin 4x કરી દઈએ। અહીંયા પણ અચ્છા અહીંયા cot 4x નહીં cot x જ છે ને, તમે રકમમાં જો એટલે આ cot x / sin x આવે એટલે આ sin x કટ થઈ જાય, આ 2 વધે, cos 4x બચે અને cos x બચે, અને નંબર 2 આપી દઈશ। તો
तो 1 અને 2 બંને કેવા થઈ ગયા? સમાન પરિણામ થઈ ગયા. તો લખીશું પરિણામ 1 અને 2 પરથી LHS ઇક્વલ RHS. ક્લિયર? નેક્સ્ટ જોઈએ પ્રશ્ન. નેક્સ્ટ આપણે 20 નંબરનું જોઈએ છે. sin x માઇનસ sin 3x અને sin સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર x 2 sin x જવાબ લાવો છે. હવે આ s માઇનસ s છે, પણ આ એ નથી. આ આપણે જે સૂત્રો શીખ્યા ને બાદબાકી સરવાળા બાદબાકીવાળા ગુણાકારમાં લાવવાનું, એની અગાઉ જે સૂત્રો શીખ્યા હતા વર્ગવાળા, એ સૂત્રો છે આ. બરાબર? પહેલાં રકમ લખી લો, પછી તમને સૂત્ર સમજાવું છું. જો 3.320માં રકમ મેં લખી છે, આપણે જવાબ 2 sin x લાવો છે. આપણે હમણાં સમજાવ્યું હતું એ પ્રમાણે s માઇનસ s કે એવું કોઈ પણ સૂત્ર કરવું હોય તો પહેલા ભાગને આપણે આલ્ફા ગણીશું. જ્યાં સુધી આલ્ફા મોટો હોય, બરાબર, તો વધારે ઇઝી રહે એવો પ્રયત્ન આપણે પહેલાં કરીએ. એટલે અંશમાંથી હું માઇનસ કોમન લઉં છું. એટલે આ sin 3x પ્લસ એને આગળ લખી નાખ્યા, sin x પ્લસ છે એ મેં માઇનસ કર્યા પાછળ. એ પ્રમાણે છેદમાંથી પણ માઇનસ કોમન લઈ લો તો આજે cos સ્ક્વેર માઇનસ છે પ્લસ થઈ જાય, અને sin સ્ક્વેર પ્લસ છે એ મેં માઇનસ કરી નાખ્યા. બરાબર? માઇનસ ચિહ્ન આગળ કર્યું, આ બરાબર ચિહ્ન. હવે બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના છે. હવે ઉપર s માઇનસ s, તો s માઇનસ sનું સૂત્ર કયું થાય? 2cs થવાનું. એટલે 2c બંનેનો સરવાળો ભાગ્યા 2. આ બંનેનો સરવાળો થાય 3 ને 1 4. 4 ભાગ્યા 2 કરીશ તો 2 વધશે. s માઇનસ s 2cs. c એટલે cos લખાઈ ગયો. હવે s એટલે sin લખીશ. 3 અને 1ની બાદબાકી 2, 2 ભાગ્યા 2 કરીશું એટલે અહીંયા 1 થઈ જાય. આ માઇનસ માઇનસ પ્લસ કરી નાખ્યું. હવે આપણે cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર બે અલગ અલગ વિધેય રાઈટથી લેફ્ટમાં આપણે આવીશું. જો આ સૂત્ર થયું, બરાબર? cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર રિવર્સમાં શું થાય? cos આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા માઇનસ બીટા. હવે આલ્ફા અને બીટા તમે ગમે તેને લઈ શકો. અહીંયા આલ્ફા ગણો તો આ બીટા ગણાય, અને પાછળ આલ્ફા ગણો તો આ બીટા ગણાય. બાકી પરિસ્થિતિ cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર જ છે. તો આપણે આલ્ફા કોને ગણવાનો? જે કિંમત મોટી હોય એને આપણે આલ્ફા લઈ લેવાનો. બરાબર? તો આ cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર, એટલે આપણે સમજ્યા પ્રમાણે cos આલ્ફા પ્લસ બીટા અને cos આલ્ફા માઇનસ બીટા બંને સરખા છે. આલ્ફા બીટા ગમે તેને કહો, બેનો સરવાળો 2ની બાદબાકી. બરાબર? 2 cos 2x આ sin x છેદમાં x પ્લસ x 2x જાય એટલે cos 2x. x માઇનસ x 0 થઈ જાય એટલે cos 0. બાજુમાં આપણે સમજીએ, cos 2x કેન્સલ, ઉપર વધ્યા 2 sin x છેદમાં જે cos 0, અને cos 0ની કિંમત કેટલી છે? 1. બરાબર? એટલે ફાઇનલ આન્સર આપણે આવી ગયો 2 sin x, જે આપણે લાવવાનો હતો. તો આ RHS થઈ જાય. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન. ચાલો હવે 3.3નો 14મો પ્રશ્ન જોઈએ. sin વત્તા 2 ટાઈમ sin 4x ને sin 6x છે. એનો જવાબ 4 cos સ્ક્વેર x ઇન્ટુ sin 4x આ પ્રમાણે લાવવાનો છે. અહીંયા 3 પરિસ્થિતિ સરવાળામાં છે, અને આ 2 છે તો આ 2 ટાઈમ કહેવાય, એટલે sin આ sin વત્તા sin કહેવાય ને sin. આમ 3 sin દેખાય, આમ 4 sin કહેવાય. બરાબર? જોઈએ આપણે. ચાલો sin 2x 2 ટાઈમ sin 4x sin 6x, અને જવાબ આપણે 2 cos સ્ક્વેર x ઇન્ટુ sin 4x લાવવાનો છે. બરાબર? ચલો હવે 3માંથી કોઈ પણ બેમાં આપણે સરવાળાનું સૂત્ર બનાવીએ તો સૌથી મોટો થીટા અને સૌથી નાનો થીટા એ બેને આપણે સેટ કરીએ છીએ. તો 6 થીટા મોટો છે ને આપણે આગળ લખ્યા, આ sin 2x પાછળ લખ્યા, અને આ વચ્ચેનું પદ છે ને એ છેલ્લે મેં લખ્યું 2 ટાઈમ sin 4x. ગમે તે બેમાં તમે સૂત્રો કરો, જવાબ આવવાનો છે. પણ અહીંયા તમે જોઈ શકો છો, આ 6 અને 2 એનો સરવાળો 8 થવાનો, અને 8ના અડધા 2 કરશો, 8 ભાગ્યા 2 કરશો 4 આવી જાય. તો બાજુમાં જે 4 છે ને એ 4 અહીંયા આપણને સેટ થશે. જો ગણીએ એટલે ખ્યાલ આવે. s પ્લસ s સૂત્ર શું થાય? 2sc. ચલો 2s સરવાળો 6 ને 2 8 ભાગ્યા 2 એટલે 4. પછી c એટલે cos લખીશું, બાદબાકી 6 ઓછા 2 4 થવાના, 4 ભાગ્યા 2 કરી એટલે 2 થઈ જવાના. સરવાળો 8 ભાગ્યા 2 4, બાદબાકી 4 ભાગ્યા 2 એટલે 2x. s પ્લસ s 2sc પ્લસ આ 2 sin 4x પાછળ જે છે તેમનો છે જ,
આ બંનેમાંથી સાઇન 4x કોમન આવી જાય, 2 સાઇન 4x કોમન, અહીંયા વધે છે cos 2x, અહીંયા કંઈ ના વધે એટલે 1 થાય, બરાબર. હવે આપણે જે જવાબ લાવો છે એમાં cos સ્ક્વેર x અને સાઇન 4x લાવવા છે. સાઇન 4x આવી ગયા, હવે cos સ્ક્વેર x બાકી છે, તો 2 આ સાઇન 4x. હવે આ જે પરિસ્થિતિ છે ને એ સૂત્રો છે જે આપણે ચાલ્યું નથી, પણ નેક્સ્ટ સૂત્રોનું જ્યારે લેવલ આવશે ને એમાં ચાલશે, બરાબર. કારણ કે એ 8-10 સૂત્રોનું એક કોમ્બિનેશન છે, એક સાથે જ બધા ચાલવાના છે, એટલા માટે. તો સૂત્ર તમને ડાયરેક્ટ અહીંયા બતાવી દઉં છું કે 1 + cos 2x હોય તેની જગ્યાએ સૂત્રો છે 2 cos સ્ક્વેર x. ધ્યાન આપજો, આ થીટા અહીંયા 2x છે ને એના શું થઈ જાય છે, સિંગલ x થઈ જાય છે. 1 + cos 2x હોય તેને લખાય 2 cos સ્ક્વેર x. આ સૂત્રનો ઉપયોગ મેં અહીંયા કરેલો છે, 2 cos સ્ક્વેર x, બરાબર. એટલે આની જગ્યાએ આ લખ્યું છે. એ શા માટે આવું લખ્યું તો એ આ કારણ બતાવ્યું, સૂત્ર જ છે આપણું, બરાબર. ચલો 2 × 2 = 4, cos સ્ક્વેર x તો છે જ આપણી પાસે, ઇન્ટુમાં સાઇન 4x. ક્લિયર? આ થઈ ગયો આપણો RHS. આવી ગયો આન્સર જે લાવવાનો હતો એ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો હવે 21મો પ્રશ્ન. cos 4x + cos 3x + cos 2x એની જ પરિસ્થિતિ નીચે છે સાઇનમાં, નીચે સાઇનમાં છે, બરાબર. થીટા બધા એના છે. જવાબ આપણે cot 3x લાવવાનો છે. ચલો જોઈ લઈએ. ચલો જુઓ, હવે આપણે અહીંયા 4 અને 2 6, 6 અડધા 3 થાય. એ લોજિક વિચારીને આપણે cos 4x એની જોડે cos 2x કરી દઈએ. આ cos 3x ને મેં સાઈડમાં કર્યા, પછી આ sin 4x એની જોડે આ sin 2x કરી દઈએ, ઉપર જે પ્રમાણે કર્યું એ પ્રમાણે, બરાબર. અહીંયા અને આ sin 3x આપણે પાછળ કર્યા, બરાબર. તો સૂત્ર થઈ જશે c + c, 2cc, 2c × c, બરાબર. પાછળ જે cos 3x તો છે જ અહીંયા, ચલો છેદમાં s + s, 2sc, આ sin 3x તો છે જ અહીંયા. હવે જો સરવાળો 4 ને 2 6, એના અડધા 3, પછી 4 ને 2 ની બાદબાકી 2, 2/2 એટલે 1 થઈ જાય. જે સરવાળો બાદબાકી અહીંયા ઉપર થયો છે એ જ વસ્તુ નીચે બતાવે છે, એટલે આ પણ 3x અને આ પણ x આવવાનો, બરાબર. અચ્છા, હજી અહીંયા કટ ન થાય કારણ કે આ સરવાળા બાદબાકીના સંબંધમાં છે, બરાબર ને. તો હવે અંશમાંથી cos 3x છે, બંનેમાં સરખું એ કોમન આવી જાય. તો અહીંયા શું વધ્યું, 2 વધ્યું અને cos x વધ્યો, 2 cos x + 1 છેદમાં આ sin 3x બંનેમાંથી કોમન આવી જાય. તો અહીંયા વધ્યું 2 cos x, આ sin 3x કોમન આવી ગયું એટલે +1 બચે. તો આ બંને પદ એક્ઝેક્ટ સરખા થઈ ગયા, કટ થઈ જાય. એટલે cos / sin cot 3x જે આપણે આન્સર લાવવાનો હતો આવી ગયો. તો RHS કહી દઈએ. ક્લિયર? તો આજે દાખલા આપણે ગણ્યા, બરાબર. આ જ સૂત્રોને કન્ટિન્યુ રાખીશું અને વધુ અભ્યાસ નવા દાખલાનો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું.